નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં પંચાયતના વિકાસ કામોમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ગરમાયો છે। યુવા સામાજિક કાર્યકર વસીમ ચાવડા છેલ્લા 6 દિવસથી ફરી ભૂખ હડતાળ પર બેઠા છે। તેમનો આક્ષેપ છે કે 1 મહિના અગાઉ તંત્રે હિસાબ આપવાની ખાતરી આપી હતી, છતાં સંપૂર્ણ વિગતો હજુ સુધી આપવામાં આવી નથી। વસીમ ચાવડાનો દાવો છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિ થઈ છે। અગાઉની ભૂખ હડતાળ દરમિયાન તંત્રે માહિતી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ સંપૂર્ણ હિસાબ ન મળતા તેમણે ફરી આંદોલન શરૂ કર્યું છે। તેમણે ચેતવણી આપી છે કે પારદર્શક હિસાબ નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે। બીજી તરફ 6 દિવસ બાદ પણ અધિકારીઓ સ્થળ પર ન પહોંચતા ગામ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે નાયબ ટીડીઓ વીપી સાંખલાએ જણાવ્યું કે વસીમ ચાવડાને જરૂરી માહિતી આપવા ગામમાં મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ તેમણે માહિતી સ્વીકારી નહોતી। સ્થળ નિરીક્ષણ અને આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે। મારું નામ વસીમ ચાવડા છે। ગયા મહિને મેં જૂના ડીસા ગ્રામ પંચાયતના 15 વર્ષના હિસાબ કિતાબને લઈને અનશનની શરૂઆત કરી। સતત 7 દિવસ અમે અનશનની ભૂખ હડતાલની શરૂઆત રાખી। 7મા દિવસે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની મધ્યસ્થીથી બનાસકાંઠાના વહીવટીતંત્ર સાથે અમારી માંગ સ્વીકારાઈ હતી અને અમને આશ્વાસન અને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે 1 મહિનાની અંદર સંપૂર્ણ હિસાબ કિતાબ જાહેર કરવામાં આવશે। પરંતુ અમારી કમનસીબી એવી છે કે 1 મહિનો થઈ ગયા પછી જ્યારે હિસાબ કિતાબનો સમય આપવાનો સમય આવ્યો ત્યારે વહીવટીતંત્રે હાથ અદ્ધર કરી દીધા। અમને